તપાસો તો ઘણા એવા દ્રશ્યો આવે છે કે અંતરિયાળ વિસ્તારમાં શાળા હોય પણ અવર જવરની કોઈ વ્યવસ્થા ના હોય એટલે ટેમ્પો છકડો જે મળે એમાં વિદ્યાર્થીઓ ભરી ભરીને ઉપર છત ઉપર જીવના જોખમે અવર જવર કરતા હોય છે। આપ એ ડેટા મને કહો કે કયું એવું ગામ છે જ્યાં વેનની સુવિધા કરવામાં આવે છે। ત્યાં સુધી નિશાંતભાઈ આપનો જવાબ। માનસી, નિશાંતભાઈ આપની પાસે આવું છું। નિશાંતભાઈ, માનસી સૌપ્રથમ તો મોડેલ સ્ટેટ એને કહેવાય માનસી સૌપ્રથમ તો મોડેલ સ્ટેટ એને કહેવાય કે જ્યાં એક પણ બાળક શિક્ષાથી વંચિત ના રહી જાય। છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ જોઈ લો, વિધાનસભામાં આપેલા આંકડા પાછા મારા રાજુભાઈ કહેશે કે આ કોંગ્રેસનો આંકડો છે। 16 થી 19 વર્ષના 7.58 લાખ વિદ્યાર્થીઓ અનટ્રેસ છે, જે લોકોએ એડમિશન સરકારી શાળાઓમાં લીધું હતું, પણ અત્યારે એમનું સ્ટેટસ શું છે એ હમણાં વિદ્યા સમીક્ષા કેન્દ્રો પાસે પણ ડેટા નથી। બીજી વાત એમને કરી કે ખાનગી ટુ સરકારી શાળાઓમાં લોકો ટ્રાન્સફર થઈ રહ્યા છે, કંઈક 2 લાખ સમથિંગનો આંકડો આપ્યો। અરે ભાઈ, એ તમે જુઓ કે ભારત સરકારે જ કીધું છે કે મોંઘવારીના કારણે લોકોને પ્રાઇવેટ શાળાઓનું શિક્ષણ 50,000 થી લાખ રૂપિયાની ફીસ નથી પોસાઈ રહી। લોકો ધીરે ધીરે લોકોની ઇન્કમ ઘટી છે, લોકોનું સેવિંગ્સ ઘટ્યું છે। આ એનું કારણ છે કે લોકો ખાનગીમાંથી વર્ગો વગરની સરકારી શાળાઓમાં પણ ભણવા, પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર થઈ રહ્યા છે। સાથે સાથે સિમ્પલ એક વાત મેં તમને પહેલા પણ કીધું કે ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતનો આખા ભારત દેશમાં 3જા ક્રમાંકે કેમ આવી ગયો, એનું કારણ શું હોઈ શકે? તમે જુઓ કે સૌથી વધારે ધોરણ 8 પછી છોકરાઓ કરતા વિદ્યાર્થીનીઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે છે। આજે ગુજરાતમાં ધોરણ 9 થી 10 ના બાળકો એટલે કે મેલ વિદ્યાર્થીઓમાં 24.97% અને વિદ્યાર્થીનીઓમાં 21.24% ડ્રોપ આઉટ રેશિયો। આટલો મોટો આંકડો તમે કયા રાજ્યમાં જોયો માનસી? બીજી વાત કરું કે આજે કમ્પ્યુટરની તમે વાત કરી, ધોરણ 8 સુધી હેમકેમ કરીને આ સરકારી શાળાઓ કમ્પ્યુટર ભણાવે છે, પણ 10મા ધોરણમાં સાંભળવા જેવી વાત, સમજવા જેવી વાત માનસી, જ્યારે એ બાળક 10મા ધોરણમાં આવે છે ત્યારે એને મજબૂર કરવામાં આવે છે કમ્પ્યુટરનો વિષય નહીં લેવા માટે, કારણ કે કમ્પ્યુટર ટર્મિનલ્સની સુવિધાઓ આ સરકારી શાળાઓમાં હોતી નથી। અને એટલે ખાસ કરીને 9 થી 10મા ધોરણમાં સૌથી હાઈએસ્ટ ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતનો છે। આ ઇમ્પોર્ટન્ટ કારણો હું તમને બતાવી રહ્યો છું, કોઈ હવાઈ વાત નથી કરી રહ્યો। એટલે ગુજરાતમાં તમે જોયું કે 2022માં, છેલ્લું વાક્ય કહું, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ફર્સ્ટના કેમેરાએ બતાવેલું છે। આ એ પાર્ટીના લોકો બોલી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદીજી ગુજરાતની સરકારી શાળા જોવા આવે છે તો એક મોડેલ શાળા રાતોરાત ઊભી કરી દેવામાં આવે છે। વિચારો તમે કે આ લોકો પાસે પ્રધાનમંત્રી મોદીજીને પણ બતાવવા માટે એવી વ્યવસ્થિત કોઈ એક્ચ્યુઅલ શાળા નથી। નિશાંતભાઈ, તમારા આજ આક્ષેપ ઉપર રાજુભાઈનો જવાબ લઈ લઈએ। વિડિયો તમે પણ તમારા બતાવ્યો આજ છે, આક્ષેપ ઉપર જવાબ લઈ લઈએ। રાજુભાઈ, પીએમ આવે છે ત્યારે એકદમ મોડેલ શાળા દેખાડવામાં આવે છે અને